નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. હું છું આકાશ સુતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 અને લેક્ચર નંબર 8. તો આગળના લેક્ચર નંબર 7ની અંદર આપણે વાત કરી હતી સુકાયક વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. તો 7મો લેક્ચર હતો તો એમાં આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જોયું હતું અને એ વર્ગીકરણનો મુખ્ય આધાર એ હતો, મતલબ કે આખા 7મા લેક્ચર્સનો, કે અંગોના આધારે વિભેદન, કે વનસ્પતિમાં અલગ અલગ અંગો જોવા મળે છે કે નથી મળતું. તો સુકાયકની અંદર ન જોવા મળતા હોય, કારણ કે સુકાયક પ્રકારની જે વનસ્પતિ છે એ લીલ પ્રકારની વનસ્પતિ છે. પછી દ્વિઅંગીની અંદર પ્રકાંડ અને પર્ણ, આ બંનેમાં વનસ્પતિ અંગોમાં વિભેદન જોવા મળે છે. એના પછીનો જે ભાગ હતો એ ત્રિઅંગી પ્રકારનો હતો. તો ત્રિઅંગી પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણેય અંગોમાં વિભેદન જોવા મળે ને વાહક પેશીની હાજરી હોય. તો વાહક પેશીની હાજરી, ગેરહાજરી અને વનસ્પતિમાં જોવા મળતું અંગોમાં વિભેદન, તો એ આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 7ની અંદર જોયું હતું. લેક્ચર નંબર 8ની અંદર મેં તમને લાસ્ટ 7માં હિન્ટ આપી હતી કે મેં સપુષ્પી વનસ્પતિ વિશે સમજાવીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર સપુષ્પી વનસ્પતિ વિશે. સપુષ્પી વનસ્પતિ. પ્રશ્ન થાય, કેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે? તો આપણે લખીએ એના વિશે. જે વનસ્પતિમાં પ્રજનન પેશી સંપૂર્ણપણે વિકસિત હોય, પ્રજનન પેશી સંપૂર્ણપણે વિકસિત હોય, એનો મતલબ એવો કે પ્રજનન દ્વારા બીજનું નિર્માણ થઈ શકે. પ્રજનન દ્વારા બીજનું નિર્માણ થઈ શકવું જોઈએ, તો એ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. તો જે વનસ્પતિમાં પ્રજનન પેશી સંપૂર્ણ વિકસિત હોય, પ્રજનન દ્વારા બીજનું નિર્માણ થઈ શકતું હોવું જોઈએ, થઈ શકે તે વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિ. ઇન શોર્ટ, આગળ જે આપણે લેક્ચર નંબર 7માં જોઈ સુકાયક, દ્વિઅંગી અને ત્રિઅંગી, એની અંદર બીજ નિર્માણની કેપેસિટી નથી, પરંતુ સપુષ્પી વનસ્પતિની અંદર બીજનું નિર્માણ થઈ શકશે. હવે આ બીજ છે શું? તો બીજની અંદર ભ્રૂણ એટલે એક એવો ભાગ કે જેમાંથી નવો છોડ સર્જન થઈ શકે છે. ભ્રૂણ અને સંચિત ખોરાક આવેલો હોય છે. હવે ભ્રૂણનો મતલબ શું થાય કે એક એવો નાનો ભાગ કે જેમાંથી નવો છોડ નિર્માણ થવાની શરૂઆત થશે. બરાબર છે? તમે ઘણી વખત જોયું હોય તો ખેડૂત છે એ ખેતરની અંદર કોઈ પણ નવો પાક છે એ વાવે છે, તો એ માર્કેટમાંથી શું ખરીદીને લાવે છે? જે બિયારણ ખરીદીને લાવે છે, જે બીજ છે. તો એ બીજની અંદર શું હોય? ભ્રૂણ રહેલું હોય. બીજને જમીનની અંદર નાખે ને પછી તમે પાણી પીવડાવો એટલે ભ્રૂણ શું પામશે? બીજ શું પામશે? અંકુરણ પામશે. ફરી વખત કહું, ખેડૂત છે, ખેડૂતને પોતાના ખેતરની અંદર પાક ઉગાડવો છે, તો પાક માટે એને શેની જરૂર પડે? સૌથી પહેલા બિયારણની જરૂર પડે. તો એ બિયારણ એટલે બીજ. તો એ બીજની અંદર શું રહેલું હોય? બીજની અંદર ભ્રૂણ રહેલું હોય. કે ભ્રૂણ શું કરશે? કે જમીનમાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ કરી અને પછી વિકાસ પામશે અને ખેડૂતને પાક આપશે, ખેતરની અંદર પાક સ્વરૂપે ડેવલપ થાય. પણ
ભ્રૂણને અંકુરણ પામવા માટે, મતલબ કે બીજની બહાર નીકળવા માટે, વિકસિત સ્વરૂપે બીજની બહાર નીકળવા માટે શેની જરૂર પડે? ખોરાકની જરૂર પડે. એટલે ભ્રૂણ અંકુરણ સમયે આ જે સંચિત ખોરાક છે એનો ઉપયોગ કરી અને અંકુરણ પામે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજની અંદર રહેલું જે ભ્રૂણ છે એ ભ્રૂણ સંચિત ખોરાકનો ઉપયોગ કરીને અંકુરણ પામે છે, એટલે ફૂટી નીકળે છે, આપણે એવું પણ કહી શકીએ. ભ્રૂણ બીજના સંચિત ખોરાકનો ઉપયોગ કરી અંકુરણ પામે છે. નેક્સ્ટ નવી વાત કરીએ દોસ્તો કે બીજની અવસ્થાના આધારે, એટલે મતલબ કે ચલો બીજ સપુષ્પી વનસ્પતિ હશે એની અંદર બીજ તો આવશે જ, પરંતુ એ બીજ બે પ્રકારની અવસ્થા ધરાવે છે. કાં અમુક વનસ્પતિની અંદર બીજ ફળની અંદર રહેલું હોય છે, અમુક વનસ્પતિની અંદર બીજ ખુલ્લું રહેલું હોય છે, મતલબ કે નગ્ન અવસ્થામાં રહેલું હોય છે. ફરી વખત કહું, સપુષ્પી વનસ્પતિની અંદર બીજ તો હાજર હશે જ, પણ આ બીજની બે અવસ્થા છે. અમુક વનસ્પતિની અંદર બીજ નગ્ન અવસ્થામાં રહેલું હશે અને અમુક વનસ્પતિની અંદર બીજ ફળોની અંદર ઢંકાયેલી અવસ્થામાં રહેલું છે. બીજ અવસ્થા ના આધારે એમાંથી જે પહેલો ભાગ છે એ અનાવૃત બીજધારી. તો અનાવૃત બીજધારીના ઉદાહરણ મારે લખવા હોય તો હું લખી શકીશ સાઇક્સ અને પાઇન્સ. બીજો જે પ્રકાર પડે છે એ છે આવૃત બીજધારી. બરાબર છે. એના ઉદાહરણો આપણે આગળ ઉપર જોવાના છે. તો અનાવૃત બીજધારીનો અંગ્રેજીમાં મતલબ થાય છે જિમ્નોસ્પર્મ્સ. અને આવૃત બીજધારીનો મતલબ થાય છે એન્જિયોસ્પર્મ. હવે અનાવૃત બીજધારીમાં એક મુદ્દો લખો હોય તો આપણે લખી શકીએ બીજ નગ્ન અવસ્થામાં રહેલા છે. મતલબ બીજ ફરતે કોઈ આવરણ રહેલું નથી, ફળનું આવરણ નથી. અને એન્જિયોસ્પર્મ આવૃત બીજધારી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેના બીજ વનસ્પતિમાં ફળની અંદર આવેલા હોય છે. એનો મતલબ એવો કે આવૃત બીજધારીમાં જે બીજ રહેલા હોય છે એની આજુબાજુમાં આવરણ હશે, અને જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે તો એના બીજની આજુબાજુમાં કોઈ આવરણ હશે નહીં. એના ઉદાહરણ જો સાયકસ અને પાઇનસ એ શું છે? અનાવૃત બીજધારીના ઉદાહરણ છે. હવે આ જે વર્બ છે ઇંગ્લિશ નામ, તો ઝિમ્નોનો મતલબ શું થાય છે? નગ્ન.
અને સ્પર્મ્સ એનો મતલબ થાય છે બીજ. અહીંયા તમે સ્પર્મા લખી નાખો, માય મિસ્ટેક, સ્પર્મા. હવે જે વનસ્પતિ અનાવૃત બીજધારી છે એ મોટે ભાગે કેવી હોય છે? દીર્ઘાયુષ્ય, બહુ વર્ષાયુ. અને સદાબહાર અથવા એને તમે સદાહરિત પણ કહી શકો. બહુ વર્ષાયુનો મતલબ એવો થાય કે ખૂબ લાંબા વર્ષો સુધી જીવિત રહી શકે. અને સદાબહારનો મતલબ એવો થાય છે કે હંમેશા તમને લીલા રંગની જોવા મળે. અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ બહુ વર્ષાયુ છે, મતલબ કે ખૂબ લાંબા સમય સુધી જીવી શકે છે. સદાબહાર, સદાહારિત મતલબ કે હંમેશા તમને લીલા રંગની જોવા મળે છે. ચલો હવે આપણે થોડી વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિ વિશે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજાશય આવેલું હોય અને આ બીજાશયમાંથી શું નિર્માણ પામે? ફળ નિર્માણ પામે. અને જે બીજ છે એ બીજનું નિર્માણ ક્યાં થતું હોય છે? બીજાશયમાં. એટલે બીજાશયમાંથી જ્યારે ફળ બનતું હોય છે ત્યારે આ બીજાશયની અંદર બીજ નિર્માણ પામતું હોય છે. યાદ રાખજો દોસ્તો, બીજનું નિર્માણ બીજાશયમાં થાય છે અને બીજાશયનું રૂપાંતર શેમાં થાય છે? ફળમાં. બરાબર છે? એટલે બીજાશયનું રૂપાંતર જ્યારે ફળમાં થતું હોય છે ત્યારે બીજ છે એ બીજાશયની અંદર નિર્માણ પામે છે. ફરી એક વખત કહું, બીજાશયનું નિર્માણ ફળની થતું હોય, બરાબર છે? બીજાશયમાંથી જ્યારે ફળ બનતું હોય ત્યારે બીજ છે એ બીજાશયની અંદર વિકાસ પામતું હોય છે. એટલે ફળની અંદર શું આવી જશે? બીજ આવી જશે. સફરજનની અંદર તમે જોયું હોય તો સફરજનની વચ્ચે શું જોવા મળે છે? બીજ જોવા મળે છે. એટલે જ્યારે સફરજન બનવાની પ્રોસેસ ચાલુ હોય સાથે સાથે બીજ પણ એની અંદર શું થતા હોય? ડેવલપ થતા હોય છે. નેક્સ્ટ વાત કરું તો દોસ્તો અહીં ખોરાક. આવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય છે. એટલે બીજની આજુબાજુમાં જે આવરણ છે, તમે કદાચ સફરજનનું બીજ જોયું હોય તો એ બીજની આજુબાજુમાં જે આવરણ જોવા મળે બ્લેક કલરનું, કાળા કલરનું, એની અંદર શું થયેલો હોય છે? ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. તો બીજપત્રોની સંખ્યાના આધારે ફરી વખત વર્ગીકરણ થાય છે. બીજપત્રોની સંખ્યાના આધારે આવૃત બીજધારી વનસ્પતિને બે ભાગોમાં વિભાજિત કરી શકાય. એટલે અમુક વનસ્પતિ આવૃત બીજધારીમાં પણ એવી છે કે જે એક જ બીજપત્ર ધરાવે, એટલે એને કહેવામાં આવે એકદળી. એકદળી બરાબર શું થાય? એક જ બીજપત્ર. અને બીજી જે વનસ્પતિ છે એ કેવી છે? દ્વિદળી છે, કે જેમાં બે બીજપત્ર આવેલા હોય. હવે એક જ બીજપત્ર આવેલા હોય એને મારે ઉદાહરણ લખવું હોય તો એનું ઉદાહરણ હું લખીશ મકાઈ. અને દ્વિદળી બે બીજપત્ર આવેલા હોય અને એનું મારે ઉદાહરણ લખવું હોય તો હું લખી શકીશ સૂર્યમુખી, કે જેની અંદર બે બીજ આવેલા છે. લખી નાખીએ એના ઉદાહરણો.
એક દળીના ઉદાહરણો આપણે લખવા હોય તો આપણે લખીએ મકાઈ, અને દ્વિદળીના ઉદાહરણો આપણે લખવા હોય તો સૂર્યમુખી. આ પ્રમાણે દોસ્તો વર્ગીકરણ કરી શકાય છે. અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, જિમ્નોસ્પર્મ્સ, એન્જિયોસ્પર્મ. બીજ વનસ્પતિમાં ફળની અંદર આવેલા હોય છે એટલે એને આવૃત બીજધારી વનસ્પતિ કહે છે. બીજાશયમાંથી જ્યારે ફળનું નિર્માણ થતું હોય છે ત્યારે બીજાશયની અંદર બીજનું નિર્માણ થતું હોય છે, એટલે બે નિર્માણની પ્રોસેસ એક સાથે શરૂ હોય છે. તો આવૃત બીજધારી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ શેની અંદર થાય છે? બીજપત્રની અંદર થાય છે. સફરજનનું એક્ઝામ્પલમાં તમે ઇઝીલી સમજી શકો છો કે જે બીજ છે એની આજુબાજુનું જે આવરણ છે એની અંદર શું થયેલો હોય છે? ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. આથી બીજપત્રોની જે સંખ્યા છે એના આધારે આપણે આવૃત બીજધારી વનસ્પતિ છે એને બે ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ, એક દળી અને દ્વિદળી. એક દળી એટલે જે એક જ બીજપત્ર ધરાવે, અને દ્વિદળી એટલે બે બીજપત્ર ધરાવે. સિમ્પલ. નેક્સ્ટ હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે આખી જે વનસ્પતિ સૃષ્ટિ છે ને એના કેવી રીતે અલગ અલગ ભાગો પડે છે, તે વનસ્પતિ સૃષ્ટિનું વિભાજન કઈ રીતે થયેલું છે. ચલો, વનસ્પતિઓનું વર્ગીકરણ. તો પહેલું વર્ગીકરણ આપણે જોયું હતું કે વનસ્પતિ દેહ વિભેદિત છે કે અવિભેદિત છે એના આધારે. અવિભેદિત મતલબ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન જોવા મળતું નથી. તો આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? સુકાયક ધારી. એના આપણે એક્ઝામ્પલ લખવા હોય તો અલવા, કારા. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ વનસ્પતિ દેહ. શું જોવા મળે છે? વિભેદન પામેલો છે. તો વનસ્પતિ દેહ વિભેદન પામેલો હોય એવી વનસ્પતિના પણ બે ભાગ પડે છે, વાહક પેશીની હાજરી અને વાહક પેશીની ગેરહાજરી. વાહક પેશીની ગેરહાજરી અથવા વાહક પેશી વિહીન પણ આપણે કહી શકીએ. તો આવી જે વનસ્પતિ છે કે જેમાં વનસ્પતિ દેહ વિભેદન પામેલો છે પણ વાહક પેશીની ગેરહાજરી છે તો એને આપણે દ્વિઅંગી વનસ્પતિ કહીએ છીએ. મર્કેન્શિયા જે મેં તમને ઉદાહરણ આપેલું હતું એ આની અંદર આવે છે. ચલો, વાહક પેશીની ગેરહાજરી તો અહીંયા જોવા મળશે વાહક પેશીની હાજરી. હવે વનસ્પતિ દેહ વિભેદન પામેલો હોય, વાહક પેશીની હાજરી હોય, એના વળી પાછા બીજા બે ભાગ પડે છે. બીજ ધારણ ક્ષમતા નથી. તો જે વનસ્પતિ પાસે વાહક પેશી છે, વનસ્પતિ દેહ વિભેદન પામેલો છે પણ બીજ ધારણ ક્ષમતા નથી, એને કહેવામાં આવે છે ત્રિઅંગી વનસ્પતિ. ચલો, હવે વાહક પેશીની હાજરી હોય અને બીજ ધારણ ક્ષમતા હોય. તો બીજ ધારણ ક્ષમતા વાળી વનસ્પતિને પણ બીજા બે ભાગોમાં વિભાજન કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. કે જે ભાઈ બીજ છે અથવા ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ,
જેને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી, સદાબહાર, સદાહરિત, અનાવૃત બીજધારિત કાષ્ઠીય વનસ્પતિ પણ આને કહેવામાં આવે. બરાબર છે. આની અંદર સાયકસનું ઉદાહરણ હતું ને, આ એને શું છે? ઉદાહરણ છે. ચલો હવે આવૃત બીજધારી મતલબ કે બીજ ફળની અંદર ઢંકાયેલા, એને દોસ્તો શું કહેવામાં આવે છે? આવૃત બીજધારી. આવૃત બીજધારી વનસ્પતિને પણ ફરીથી બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે બીજપત્રોની હાજરીના આધારે. બીજપત્રો કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય, બીજપત્રોની સંખ્યાના આધારે. તો એની અંદરથી પહેલો ભાગ પડે એક દળી કે એક જ બીજપત્ર ધરાવે, અને બીજો જે ભાગ છે એ ભાગ છે દ્વિદળી કે જે બે બીજપત્ર ધરાવે. તો તમે જોઈ શકો છો વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આ પ્રમાણે થયેલું છે. વનસ્પતિનું વર્ગીકરણ, વનસ્પતિ દેહ અવિભેદિત, વનસ્પતિ દેહ વિભેદન પામેલો. તો વનસ્પતિ દેહ જેમાં અવિભેદિત હોય, જેમાં તમે પર્ણ, પ્રકાંડ, મૂળને ઓળખી શકતા નથી, લીલ પ્રકારની વનસ્પતિઓ સુકાયકધારી વનસ્પતિ કહેવાય. જેમાં વિભેદન પામેલો હોય તો એમાં વળી પાછા બે ઓપ્શન આવે છે, વાહક પેશીની ગેરહાજરી, વાહક પેશીની હાજરી. જેમાં વાહક પેશી ગેરહાજરી છે એ દ્વિઅંગી વનસ્પતિ, અને જેમાં વાહક પેશીની હાજરી છે અને તો એમાં વળી પાછા બે ભાગ પડે, બીજ ધારણ ક્ષમતા નથી અને બીજ ધારણ ક્ષમતા ધરાવતી. બીજ ધારણ જેની ક્ષમતા નથી પણ વાહક પેશીની હાજરી છે ને વનસ્પતિ દેહ વિભેદન પામેલો છે, એને શું કહેવામાં આવે છે? ત્રિઅંગી વનસ્પતિ. હવે જો મારે ત્રિઅંગી વિશે જો બોલવું હોય ને તો હું આટલું કહી શકું, જેમાં બીજ ધારણ ક્ષમતા નથી, વાહક પેશીની ગેરહાજરી છે અને વનસ્પતિ દેહ વિભેદન પામેલો જોવા મળે છે, એ વનસ્પતિઓ બધી શેમાં આવશે? ત્રિઅંગી વનસ્પતિ. મારે અનાવૃત બીજધારિત વનસ્પતિ વિશે જોવું હોય તો જે ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ છે, બીજ ધારણ ક્ષમતા પણ ધરાવે છે, વાહક પેશીની હાજરી પણ છે. એવી જ રીતે બીજ ફળની અંદર ઢંકાયેલા હોય તો એને આવૃત બીજધારી કહેવાય. તો બીજપત્રોની સંખ્યાના આધારે પણ બે ભાગ પડે. બરાબર છે કે એક દળી અને દ્વિદળી. બસ આ લાસ્ટ છે. એક દળીનું ઉદાહરણ શું આપ્યું હતું મેં તમને? મકાઈ. દ્વિદળીનું ઉદાહરણ શું આવે? દ્વિદળીનું ઉદાહરણ સૂર્યમુખી. બરાબર છે. તો આ અહીંયા આપણે લેક્ચર નંબર 8 સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રાણી સૃષ્ટિ વિશે વિસ્તારમાં જોઈશું. તો મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.